આજે આપણે વાત કરીશું નમોશ્રી યોજના વિશે. એક એવી યોજના જે સગર્ભ માતાઓને પોષણ અને સુરક્ષા માટે આર્થિક સહાય પૂરી પાડે છે. નમોશ્રી યોજના શું છે? નમોશ્રી યોજના ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સંચાલિત એક મુખ્ય કલ્યાણકારી યોજના છે. આ યોજનાનો મૂળભૂત હેતુ રાજ્યની નિર્ધારિત કેટેગરીમાં આવતી સગર્ભ અને ધાત્રી માતાઓના પોષણ સ્તરને સુધારવાનો અને માતા બાળકના આરોગ્યને સુનિશ્ચિત કરવાનો છે. જય માતાજી મિત્રો, આ વિડીયોમાં આપણે માહિતી મેળવીશું જેમ કે કેટલી સહાય મળવા પાત્ર છે, કેવી રીતે અરજી કરવી, ક્યાં અરજી કરવી અને કયા કયા ડોક્યુમેન્ટની જરૂર છે. બધા લોકો તમને ઓનલાઈન ફોર્મ ભરવાનું કહે છે, પણ હું તમને સરકારી ઓફિસમાં જઈને અરજી કરવાની ટ્રીક જણાવીશ, જેનાથી તમારું કામ 100% થઈ જશે. તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહો. જો તમે પહેલી વાર અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબનું બટન દબાવીને અમારા પરિવારનો હિસ્સો બની જાઓ. આ યોજનાનું સૌથી મોટું મહત્વ એ છે કે માતાના ગર્ભમાં રહેલા બાળકના સ્વાસ્થ્યનો પાયો મજબૂત કરે છે. અને આર્થિક લાભ જોઈએ તો યોજના હેઠળ દરેક પાત્રતા ધરાવતી આર્થિક સહાય રૂપે બેંક ખાતામાં રકમ જમા કરવામાં આવે છે. તો આ યોજના માટે આપણે પાત્રતા જોઈએ તો આ યોજનાનો લાભ કોને કોને મળવા પાત્ર છે? તો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની તમામ મહિલાઓ, NFSA નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ આવતા તમામ પરિવારો, પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ ધરાવતા પરિવારો, BPL રેશન કાર્ડ ધારકો માટે, શ્રમયોગી કાર્ડ ધારકો માટે, દિવ્યાંગ મહિલાઓ માટે અને મનરેગા જોબ કાર્ડ ધારક મહિલાઓ માટે અને કિસાન સન્માન નિધિના લાભાર્થી ખેડૂત પરિવારો માટે અને 8 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા તમામ પરિવારોને આ લાભ મળવા પાત્ર છે. સરકારી કર્મચારી સિવાયના મધ્યમ વર્ગીય પરિવારોને આ લાભ મળવા પાત્ર રહેશે. યોજનાનો લાભ લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એ આપણે જોઈએ. આધાર કાર્ડ, મહિલાનું અને પતિનું બંનેનું આધાર કાર્ડ, બેંક ખાતાની પાસબુક આધાર કાર્ડ સાથે લિંક હોવી ફરજિયાત છે. પાત્રતાની કેટેગરી સાબિત કરતા દસ્તાવેજો જેમ કે જાતિનો દાખલો, આવકનો દાખલો, PMJY કાર્ડ વગેરે વગેરે અને રહેઠાણનો પુરાવો. આ માહિતી ઉપયોગી લાગી હોય તો લાઇકના બટનને ટચ કરીને મને જરૂરથી જણાવો અને એક થેન્ક્સ લખીને કોમેન્ટ કરો, જેથી બીજા લોકોને પણ મદદ મળી રહે. તો ચાલો વાત કરીએ અરજી કેવી રીતે કરવી. મહિલાઓએ પોતાની નજીકની આંગણવાડી અથવા સરકારી આરોગ્ય કેન્દ્ર PSC CSC ખાતે પોતાની સગર્ભાવસ્થાની નોંધણી કરાવવાની હોય છે અને આરોગ્ય કાર્યકર એટલે કે આશા કરશે, FHWC અથવા આંગણવાડી કાર્યકર દ્વારા લાભાર્થીની તમામ વિગતો સરકારના મમતા સોફ્ટવેરમાં દાખલ કરવામાં આવે છે. આ સોફ્ટવેર પાત્રતાના માપદંડોની ચકાસણી કરે છે. પાત્રતા ધરાવતા લાભાર્થીઓને આપમેળે જ યોજનાનો લાભ મળે છે. જો તમને વિડીયો પસંદ આવ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.